તો આજે આપણે એમાં શીખવાનું છે ખૂટતા મૂળાક્ષરો લખો. એટલે અહીંયા મેં તમને મારા રીતે મેં થોડા વર્ણ લખી દીધા છે. જ્યાં આપણે જગ્યા છોડી છે ત્યાં તમારે બોલતું જવાનું છે ને લખતું જવાનું છે. તો પછી ચાલો આપણે ખૂટતા મૂળાક્ષરો પૂરી દઈએ. આ જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે પૂરવાનું છે અને કપ્પો યાદ કરવાનો છે. ચાલો પહેલું મેં શું લખ્યું છે તો કે કલમનો ક. કલમનો ક મેં લખેલો છે. તો એની પછી શું આવે તો કે ખટારાનો ખ. તો શું લખીશું આપણે અહીંયા ખટારાનો ખ. કલમનો ક ખટારાનો ખ. પછી ખટારાના ખ પછી મેં શું લખ્યું છે તો કે ગણપતિનો ગ. શું લખ્યું છે ગણપતિનો ગ. ગણપતિ ગ પછી શું આવે પહેલેથી બોલો કલમનો ક ખટારાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ. તો ચાલો લખો ઘરનો ઘ. કલમનો ક ખટારાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ. ઘરના ઘ પછી શું આવે ચકલીનો ચ. તો ચાલો લખી દઈએ ચકલીનો ચ. બની ગયો ચકલીનો ચ. કલમનો ક ખટારાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ ચકલીનો ચ છતરીનો છ. પછી શું આવે ખબર છે તમને શું આવે તો કે જમરૂખનો જ. શું આવે જમરૂખનો જ. જમરૂખના જ પછી શું મેં લખ્યું છે જબલાનો જ. જબલાના જ પછી શું લખવાનું ખબર છે તમને નો ખબર પડે તો આપણે પહેલેથી યાદ કરતું જવાનું. કલમનો ક ખટારાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ ચકલીનો ચ છતરીનો છ જમરૂખનો જ જબલાનો જ ટપાલીનો ટ. તો શું લખવાનું ટપાલીનો ટ. બનાવ્યો બધાએ ટપાલીનો ટ. ચાલો હવે બોલીશું થળિયાનો ઠ. થળિયાનો ઠ તો મેં લખેલો છે. થળિયાનો ઠ પછી શું આવે ડમરાનો ડ. તો અહીંયા આપણે લખીશું ડમરાનો ડ. શું બની ગયું ડમરાનો ડ. ડમરાના ડ પછી શું મેં લખેલું છે તો કે ઢગલાનો ઢ. ચાલો પહેલેથી બોલો કબૂતરનો કલમનો ક ખટારાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ ચકલીનો ચ છતરીનો છ જમરૂખનો જ જબલાનો જ ટપાલીનો ટ થળિયાનો ઠ ડમરાનો ડ ઢગલાનો ઢ. હવે ખાલી જગ્યા આવી તો ઢ પછી શું આવે તો કે અણફેણનો અણ. આ બની ગયો અણફેણનો અણ. અણફેણના અણ પછી શું આવે તો કે તલવારનો ત આવે. શું આવે તલવારનો ત. પછી શું મેં લખેલું છે તો કે થડનો થ. શું લખેલું છે થડનો થ. પછી ખાલી જગ્યા છે તો કે આપણે પૂરું પડે ને. થડનો થ પછી શું આવે તો કે દડાનો દ આવે. શું આવે દડાનો દ. ચાલો દડાનો દ લખાઈ ગયો. પછી આવે ધજાનો ધ. ધજાના ધ પછી શું આવે ખબર છે કોઈને ચાલો પહેલેથી બોલીએ એટલે યાદ આવી જાય. કલમનો ક ખટારાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ ચકલીનો ચ છતરીનો છ જમરૂખનો જ ગબલાનો જ ટપાલીનો ટ થળિયાનો થ ડમરાનો ડ ઢગલાનો ઢ અણફેણનો અણ તલવારનો ત થડનો થ દડાનો દ ધજાનો ધ નગારાનો ન. તો આપણે આ પૂરી દઈએ અહીંયા નગારાનો ન. ખાલી જગ્યા પૂરાઈ ગઈ ને આ. ચાલો નગારાનો ન પછી મેં શું લખેલું છે તો કે પતંગનો પ. મેં
છે તમને? તો કે શું આવે? ક્ષત્રિયનો શું આવે? ચાલો આપણો આ પૂરતા મૂળાક્ષરો આપણે લખી દીધા. હવે આપણે કક્કો બોલી લઈએ. ચાલો બાળકો હવે આપણે કક્કો બોલી લઈએ એટલે તમને વધારે યાદ રહી જાય. ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ હ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ અળ શ દિન. જો બાળકો તમને મેં આ કક્કો બોલાવ્યો તમને કદાચ યાદ ના રહે ને તો આ વિડિયો તમે ફરીથી પણ જોઈ શકો છો. એટલા માટે પાક્કો યાદ કરી લેજો. હને? ચલો બાળકો આજે આપણે આની રમત રમીશું. આ છે કક્કાની રમત. ચલો અહીંયા બહુ બધા તેના ચોકઠા પડ્યા છે કક્કાના અક્ષરો. તો આમાંથી હવે આપણે આમાંથી શોધીને આપણે આમાં એક કક્કો ગોઠવવાનો છે. તો ચલો બાળકો મારી મદદ કરજો અને આપણે તમારે પાકો પણ કરવાનો છે. ચાલો આપણે જોતા જઈએ અને ગોઠવતા જઈએ. આ છે ક. તો હવે આ ક છે લાલ કલરમાં છે. તો આપણે આ લાલ કલરના ચોરસમાં જોઈએ કે કલમનો ક ક્યાં છે. ચાલો તમને દેખાય છે આમાંથી કલમનો ક? આ ચોકઠામાંથી દેખાય છે કલમનો ક? કોને કહેવાય? તો કે આને કહેવાય કલમનો ક. તો આપણે કલમના કને અહીંયા ગોઠવી દઈએ. આ શું છે? તો કે કલમનો ક. પછી બીજું શું છે? તો કે ખટારાનો ખ. એ કયા કલરમાં છે? તો કે ભૂરા કલરમાં છે. તો જુઓ તો આમાં છે ભૂરો કલરમાં ખટારાનો ખ. તો કે આયરો. પછી આને શું કહેવાય છે? તો કે ખટારાનો ખ કહેવાય છે. તો આપણે એને અહીંયા ગોઠવી દઈએ. પછી છે ગણપતિનો ગ. તો જુઓ તો આ કલરમાં તમને ગણપતિનો ગ દેખાય છે? અહીંયા છે કે પછી ક્યાં છે? શોધો તો જલ્દી જલ્દી. તો કે આયરો ગણપતિનો ગ. તો ચાલો ઉપાડી અને અહીંયા રાખી દો. કલમનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ. પછી શું છે? તો કે ઘરનો ઘ છે. શું છે? ઘરનો ઘ છે. તો ચાલો તો આ લાઈનમાં જોવો તો દેખાય છે તમને ઘરનો ઘ ક્યાં છે? ચાલો તો શોધો તો આમાંથી ઘરનો ઘ. આયરો. ક્યાં છે? આયરો. અને શું કહેવાય? ઘરનો ઘ કહેવાય. તો આપણે એને અહીંયા ગોઠવી દઈએ. પછી શું છે? તો કે ચકલીનો ચ છે. શું છે? ચકલીનો ચ. તો આમાં હવે જોવો તો આ લાઈનમાં ચકલીનો ચ દેખાય છે તમને? ક્યાં છે? તો કે આયરો. ક્યાં છે? આયરો. અને શું કહેવાય? ચકલીનો ચ કહેવાય. તો આપણે એને અહીંયા ગોઠવી દઈએ. પછી છે છત્રીનો છ. તો હવે આ લાઈનમાં જોવો તો છત્રીનો છ પહેલા જ છે. તો આને શું કહેવાય? છત્રીનો છ. તો આપણે એને અહીંયા ગોઠવી દઈએ. પછી આને શું કહેવાય? તો કે જમરૂખનો જ કહેવાય. શું કહેવાય? જમરૂખનો જ. આ લાઈનમાં જોવો તો જમરૂખનો જ દેખાય છે તમને? તો કે હા આયરો. આપણે આને ઉપાડી લઈએ અને જોઈએ કે આને જમરૂખનો જ કહેવાય છે. તો આપણે એને અહીંયા રાખી દઈએ. હવે આ શું છે? જબલાનો જ છે. શું છે? જબલાનો જ. તો હવે આ લાઈનમાં જોવો તો જબલાનો જ દેખાય છે તમને? ક્યાં છે? તો કે આયરો. જબલાનો જ. આ શું છે? જબલાનો જ છે. તો એને આપણે લઈને અહીંયા ગોઠવી દઈએ. પછી આવ્યો ટપાલીનો ટ.
તો હવે ટપાલીનો ટ પેલી લાઈનમાં જોવો તો દેખાય છે તમને? તો કે આયરો ટપાલીનો ટ. હવે એને આપણે અહીંયા ગોઠવી દઈએ. આને કહેવાય ટપાલીનો ટ. હવે આને શું કહેવાય? ઠળિયાનો ઠ. તો હવે જોવો તો આમાં છે ક્યાંય ઠળિયાનો ઠ? તો કે આયરો. ક્યાં છે? અહીંયા છે. આને શું કહેવાય? ઠળિયાનો ઠ કહેવાય. તો આપણે એને અહીંયા ગોઠવી દઈએ. પછી શું છે? આ ડમરાનો ડ છે. શું છે? ડમરાનો ડ. તો ડમરાનો ડ હવે આમાંથી શોધવાનો ને આપણે. ક્યાં છે ડમરાનો ડ? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે કે પછી આ છે? ક્યાં છે? આવડો આ ડમરાનો ડ છે. શું છે? ડમરાનો ડ. તો હવે એને આપણે અહીંયા ગોઠવી દઈએ. પછી આ શું છે? ઢગલાનો ઢ છે. શું છે? ઢગલાનો ઢ છે. તો ચાલો તો શોધો તો આમાંથી ઢગલાનો ઢ ક્યાં છે? આ છે, આ છે, આ છે કે પછી આ છે? તો કે આમાંથી એક પણ નથી. આ છે. કયો છે? આ છે. ઢગલાનો ઢ છે. શું છે? આ ઢગલાનો ઢ છે. તો એને આપણે અહીંયા ગોઠવી દઈએ. પછી આવશે અણફેણનો અણ. તો કે ક્યાં છે અણફેણનો અણ? આમાંથી છે અણફેણનો અણ? ચાલો ક્યાં છે? આ છે, આ છે, આ છે કે પછી આ છે? તો કે છેલ્લે છે. અહીંયા અણફેણનો અણ છે. શું છે? અણફેણનો અણ. તો આપણે હવે એને અહીંયા ગોઠવી દઈએ. પછી છે તલવારનો ત. તો હવે તલવારનો ત શોધવો પડશે ને આપણે. તો ક્યાં છે તલવારનો ત? આ ચાર જ છે. હવે ચારમાંથી એક જ હોય ને તલવારનો ત. તો આયરો. અને શું કહેવાય? તલવારનો ત. તો આપણે એને અહીંયા ગોઠવી દઈએ. પછી આવે છે થડનો થ. તો હવે થડનો થ આમાંથી તમારે શોધવાનો છે. ક્યાં છે થડનો થ? તો કે ક્યાં છે? આ નથી, આ પણ નથી, આ પણ નથી. આયરો. આ રહ્યો થડનો થ. તો અહીંયા એને ગોઠવી દઈએ. પછી આ શું છે? ખબર છે તમને? આ છે દડાનો દ. તો હવે આમાંથી શોધો તો ક્યાં છે દડાનો દ? ચાલો આપણે ચાર જ અક્ષર છે. આ ચાર અક્ષરમાંથી તમારે દડાનો દ શોધવાનો છે. તો કે આયરો દડાનો દ. શું કહેવાય આને? દડાનો દ. તો એને આપણે અહીંયા ગોઠવી દઈએ. આ ગોઠવાઈ ગયો દડાનો દ. હવે આવશે ધજાનો ધ. તો હવે આમાંથી તમારે ધજાનો ધ શોધવાનો છે. ક્યાં છે ધજાનો ધ? કે આયરો ધજાનો ધ. આને શું કહેવાય છે? તો કે ધજાનો ધ કહેવાય છે. હવે એને આપણે અહીંયા ગોઠવી દઈશું. હવે આ શું છે? નગારાનો ન. તો હવે આ ત્રણમાંથી ક્યાં છે નગારાનો ન? શોધો તો. આ છે, આ છે કે પછી આ છે? તો કે આયરો નગારાનો ન. તો હવે એને આપણે અહીંયા ગોઠવી દઈએ. પછી છે પતંગનો પ. શું કહેવાય આને? પતંગનો પ. ક્યાં છે પતંગનો પ? જોવો તો આ ચારમાંથી ક્યાં છે? આ છે કે પછી આ છે? તો કે આ નથી, આ છે પતંગનો પ. અને શું કહેવાય? પતંગનો પ કહેવાય. આપણે પતંગના પને ગોઠવી દીધો. પછી છે ફટાકડાનો ફ. શું છે આ? ફટાકડાનો ફ. તો હવે આપણે એને શોધવાનો છે. ક્યાં છે ફટાકડાનો ફ? તો કે આયરો ફટાકડાનો ફ. આને કહેવાય છે ફટાકડાનો ફ. હવે આપણે એને લઈને અહીંયા ગોઠવી દીધો. હવે આ શું છે? ખબર છે તમને બાળકો? આ છે બકરીનો બ. હવે જોવો તો આમાંથી છે કે બકરીનો બ? આ છે કે પછી આ છે? તો કે વચ્ચે પડ્યો છે તે બકરીનો બ છે. આ શું છે? બકરીનો બ છે. હવે એને આપણે અહીંયા ગોઠવી દીધું. હવે આ શું છે? કે ભમેડાનો ભ છે. તો ચાલો ભમેડાનો ભ શોધવો પડશે ને પાછો આપણે. તો હવે બે જ છે પીળા કલરના. તો આ છે કે પછી આ છે?
આ છે તો કે નહીં, આ નથી, આ તો લગોઠાનો લ છે. આ રહ્યો આપણો ભમેડાનો ભ. તો હવે ને આપણે અહીંયાથી લઈને અહીંયા ગોઠવી દીધો. હવે આ શું છે તો કે આ મરચાનો મ છે. શું છે? મરચાનો મ છે. તો ચાલો તો બાળકો આમાંથી તમે મરચાનો મ શોધો તો જોઈએ. ક્યાં છે મરચાનો મ? તો કે આ રહ્યો મરચાનો મ. આને કહેવાય મરચાનો મ. અહીંયાથી લઈને આપણે એને અહીંયા ગોઠવી દીધો. હવે આ છે યતિશનો ય. શું છે? યતિશનો ય. તો ચાલો બાળકો હવે આપણે આમાં શોધીએ. યતિશનો ય ક્યાં છે? તો કે આ રહ્યો યતિશનો ય. હવે આપણે એને અહીંયા ગોઠવી દઈએ. હવે આ શું છે તો કે રમકડાનો ર છે. શું છે? રમકડાનો ર. તો હવે રમકડાનો ર ક્યાં છે? જોવો તો કે આ રહ્યો રમકડાનો ર. આને કહેવાય રમકડાનો ર. હવે એને આપણે અહીંયા ગોઠવી દઈશું. હવે આવશે લગોઠાનો લ. તો હવે એક જ પીળો કલર વધ્યો છે તો લગોઠાનો લ તમને આસાનીથી મળી ગયો. હવે એને આપણે અહીંયા ગોઠવી દીધો. આ શું છે ખબર છે તમને? આ છે વસાણનો વ. તો વસાણનો વ ગોતવો પડશે ને આમાંથી. વહાણનો વ કયો છે? આ છે કે પછી આ છે? તો કે આ નથી, આ છે. આને કહેવાય વહાણનો વ. હવે એને ઉપાડીને આપણે અહીંયા ગોઠવી દીધો. હવે આ શું છે? શરણાઈનો શ છે. ખબર છે તમને? ખબર જ હોય, ક્યાં હોશિયાર છો તમે તો. એટલે આ છે શરણાઈનો શ. તો હવે આ બેમાંથી જોવો તો કયો છે શરણાઈનો શ? તો કે ઉપર છે તે શરણાઈનો શ છે. હવે એને ઉપાડીને આપણે અહીંયા ગોઠવી દીધો. એની પછી આવે છે ષષ્ઠકોણનો શ. ચાલો બાળકો હવે ષષ્ઠકોણનો શ શોધો તો જોઈએ. ક્યાં છે? ઉપર છે કે નીચે છે? તો કે ઉપર નથી, નીચે છે. આ રહ્યો ષષ્ઠકોણનો શ. હવે એને ઉપાડીને આપણે અહીંયા ગોઠવી દઈએ. હવે આવે છે સસલાનો સ. આને શું કહેવાય છે? તો કે સસલાનો સ કહેવાય છે. તો હવે આપણે એને શોધવો પડશે ને. ચાલો શોધીએ. આ છે, આ છે, કયો છે? તો કે આ છે. હવે એને લઈને આપણે અહીંયા ગોઠવી દઈએ. આ શું છે ખબર છે તમને? શું છે? તો કે હરણનો હ છે. શું છે? હરણનો હ. હવે આ ચારમાંથી જોવો તો જોઈએ કયો છે હરણનો હ? આ છે કે પછી આ છે કે પછી આ કે આ? તો કે આ હરણનો હ છે. શું છે? હરણનો હ. હવે એને આપણે અહીંયા ગોઠવી દઈએ. પછી શું આવે છે? નળનો અળ. તો ચાલો અળને આપણે શોધી લઈએ. હવે તો ફટાફટ મળી જશે. મળી જશે ને? કેમ કે 3 જ છે અક્ષર. તો વચ્ચે છે તે અળ નળનો અળ છે. હવે એને આપણે અહીંયા ગોઠવી દઈએ. હવે આ શું છે ખબર છે તમને? ક્ષત્રિયનો ક્ષ છે. શું છે? ક્ષત્રિયનો ક્ષ. તો ચાલો હવે આ બે જ છે. આ છે ક્ષત્રિયનો ક્ષ અને આ છે જ્ઞાનીનો જ્ઞ. તો હવે પેલા ક્ષત્રિયના ક્ષને ગોઠવી દઈએ અને પછી જ્ઞાનીના જ્ઞને ગોઠવી દઈએ. ચાલો બાળકો હવે આપણે આ રમત રમી લીધી. હવે એક વખત આપણે એને ફરીથી બોલી લઈએ. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર ર લ વ શ શ સ હ અળ ક્ષ જ્ઞ. ચાલો બાળકો આપણે કપો તો એકદમ
મરચાનો મ, પછી ગણપતિનો ગ. હવે આને કેમ વાંચવાનું? તો કે મ ગ. કેમ વાંચવાનું? મ અને ગ. તો શું બની ગયું? મ ગ. એ રીતે તમારે આખો શબ્દ બોલવાનો છે. મન. તો મનમાં શું લખવાનું? પહેલા મરચાનો મ, નગારાનો ન. ચાલો, મરચાનો મ અને નગારાનો ન લખેલો છે. એને કેમ વાંચવાનું? પહેલા મ, પછી ન. મન. શું વાંચવાનું? મ ન. બોલો છો ને મારી સાથે? બોલતા જાજો. હા, મ અને ન. મન. ચાલો, આવડી ગયું. હવે છે કર. કરમાં શું કરવાનું? કબૂતરનો ક કરવાનો અને રમકડાનો ર કરવાનો. ક ર. પહેલા આપણે કબૂતરનો ક કર્યો અને પછી રમકડાનો ર કર્યો. તો કેમ વચાય તેને? ક ર. કર. ચાલો, બોલજો મારી સાથે. હા, કર. આ બની ગયો આપણો શબ્દ કર. પછી છે નમ. તો કે નમ કેમ લખાય? પેલા નગારાનો ન લખવાનો, મરચાનો મ લખવાનો. પછી આને વાંચવાનું કેમ? તો કે ન મ. નમ. કેમ વચાય તેને? નમ. ચાલો, પછી છે ભજ. શું છે? ભમેડાનો ભ અને જમરૂખનો જ. શું છે? ભમેડાનો ભ છે ને જમરૂખનો જ છે. તો આને કેમ વાંચવાનું? તો કે ભ ને જ. ભજ. બોલજો હા બેટા, સાથે સાથે. ભજ. પછી છે ભણ. ભણમાં શું લખવાનું? પહેલા ભમેડાનો ભ લખવાનો, પછી લખવાનું અણફેરનો અણ. આ શું થઈ ગયું? ભણ. ચાલો, બોલો પહેલા ભ અને અણ. ભણ. ચાલો, પછી છે ચણ. એમાં ચકલીનો ચ લખવાનો, પછી અણફેરનો અણ લખવાનો. ચાલો, હવે એને વાંચતા શીખવાનું છે. તો કે ચ અણ. પહેલા બોલવાનું ચ, પછી બોલવાનું અણ અને પછી આખું બોલવાનું ચણ. તમને ફટાફટ બોલતા ન આવડે તો કાંઈ વાંધો નહીં, કેમ કે હજી તમે નાના છો ને. મોટા થશો એટલે ફટાફટ વાંચતા તમે જલ્દી શીખી જજો. પણ પહેલા શાંતિથી ભલે પહેલા તમે જોવો કે પહેલો અક્ષર કયો છે. તો કે પહેલા છે ચ અને પછી છે અણ. તો ચ ણ. પછી છે ચઢ. તો કે પહેલા ચકલીનો ચ લખવાનો, પછી લખવાનો ઢગલાનો ઢ. આ શું થઈ ગયું? તો કે ચઢ. હવે આપણે એને શાંતિથી પહેલા જોઈએ કે શું છે પહેલું? તો કે ચ, પછી છે ઢ. હવે આખું બોલવાનું ચઢ. ચાલો, પછી છે પડ. પડ. પહેલા પતંગનો પ છે, પછી ડમરાનો ડ છે. તો કેમ વાંચવાનું? પડ. શું વાંચવાનું? પડ. તો આખો પછી બોલવાનો શબ્દ. પહેલા શાંતિથી જોવાનું કે પહેલો અક્ષર કયો છે? તો કે પ છે અને પછી ડ છે. પડ. પછી છે ફર. તો કે ફટાકડાનો ફ ને રમકડાનો ર. તો હવે આને શું કહેવાય? ફર. પહેલા જોવાનું કે કયો અક્ષર છે? તો કે ફ ને પછી બીજો છે ર. પછી આખું બોલો ફર. થઈ ગયું ફર. પછી છે ડર. શું છે? ડમરાનો ડ, રમકડાનો ર. પહેલા બોલવાનું ડ, પછી બોલવાનું ર. દર. પછી શાંતિથી આખો શબ્દ બોલવાનો ડર. પછી છે લખ. લગોટાનો લ, ખટારાનો ખ. પહેલા બોલવાનું લ, પછી બોલવાનું ખ, પછી આખું બોલવાનું લખ. શું બોલવાનું? લખ.
પછી મરચાનો મ. તો પહેલા બોલો જ, પછી બોલો મ. જમ. શું બોલવાનું? જમ. પછી છે તલ. શું છે? તલવાનો ત ને લગોટવાનો લ. પહેલા બોલો ત, પછી બોલો લ, પછી આખું બોલો તલ. શું બોલવાનું? તલ. પછી બોલો ખ, ઝઝમરૂખનો ઝ, અળનળનો અળ. પેલો છે જ, બીજું છે અળ. હવે આખું બોલો ઝળ. શું બોલવાનું? ઝળ. પછી છે મઠ. હવે મઠ કેમ બોલવાનું છે? તો કે પહેલા મ, પછી ઠ, પછી આખું બોલવાનું મઠ. પછી છે મ, ધ. શું છે? મરચાનો મ ને ધજાનો ધ. પહેલા બોલો મ, પછી બોલો ધ. મધ. શું થઈ ગયું? મધ. પછી છે રમ. તો કે રમકડાનો ર, મરચાનો મ. રમ. પહેલા બોલો ર, પછી બોલો મ. રમ. શું બોલવાનું? રમ. પછી છે સર. સર. સસલાનો સ, રમકડાનો ર. પહેલા બોલો સ, પછી બોલો ર. સર. બોલો જોઈએ. સર. પછી બોલો ઝમરૂખનો ઝ, યતીશનો ય. તો આ શું છે? તો કે જ અને ય. જય. ધીરે ધીરે જોતા જાઓ અને વાંચતા જાઓ. જય. પછી છે ર, રમકડાનો ર, સસલાનો સ. રસ. શું છે આ? રસ. તો વાંચતા આવડી ગયું છે તમને સાદા શબ્દ બાળકો? ચલો, મને આશા છે કે તમે બધા મારી સાથે સરસ મજાનું બોલ્યા હશો અને શીખી પણ ગયા હશો. જે કદાચ ના આવડે તો તમે આ વિડીયો ફરી વાર જોયા કરો અને ખૂબ આગળ વધ્યા કરો. અને હવે આગળ આપણે ફરીથી બીજા વિડીયોમાં આપણે આ 2 અક્ષરના શીખ્યા, હવે આપણે 3 અક્ષરના શીખીશું. ચાલો બાળકો, થેન્ક યુ. આપણે શીખીશું તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. એટલે કે આપણા તીર છે એની દિશામાં વાંચવાનું છે અને આંખોને તેની સાથે જોડીને આપણે શબ્દ બનાવવાનો છે. જેમ કે આ ક છે તો આ કને આપણે અહીંયા રાખી દેવાનો છે. પહેલા ક, પછી આ જે તીર છે એની દિશામાં કયો શબ્દ લખેલો છે? તો કે ન ને ક. ન ક. તો આ ક આપણે અહીંયા લખી દીધો છે. આપણે ક્યાંયથી આપણે લઈને અહીંયા લખી દેવાનું છે. તો હવે બની ગયું. હવે આપણે અહીંયા લખીશું ક ન ક. તો શું બની ગયું? ક ન ક. વાંચો તો ફરીથી. ક ન ક. ચાલો હવે આવો આપણે બીજો શબ્દ બનાવવાનો છે. તો હવે આપણે ક ને પાછો અહીંયાથી લઈને અહીંયા પેલો લખી દેવાનો. ક, પછી આ તીરની દિશામાં કયો શબ્દ લખેલો છે? તો કે ળ ને શ. તો હવે આ ક ની સાથે આ બંનેને જોડી દેવાના છે. તો શું બની જશે? ક, ળ અને શ. કળશ. વાંચો તો ફરીથી. કળશ. હવે આ કને ફરીથી અહીંયા લઈ લઈએ. ક, પછી અહીંયા કયો શબ્દ લખેલો છે? ર ને મ. રમ. તો આ રમ ને આપણે અહીંયા લખવાનો છે. તો ચાલો ફરી પાછળ લખો. ર અને મ. કયો શબ્દ બની ગયો? પરમ. કયો શબ્દ? કરમ. પછી આ કને પાછો અહીંયાથી લઈ લઈએ. ક લઈ લીધો. હવે આ શબ્દને વાંચો તો શું લખ્યું છે? તો કે સ ને ર. સર. તો હવે ક ની પાછળ આપણે લખશું સ ને ર. કસર. શું બની ગયું? ક સ ર. કસર. હવે આ બંને પાછો લઈ લઈએ અહીંયાથી. ક, પછી આ શબ્દ વાંચો છો. જોઈએ શું લખ્યું
થઈ જશે કમર. હવે કોને પાછું અહીંયા મૂકવાનું છે પછી મને અળ મળ. તો આ કોની સાથે આપણે જોડવાનું છે કમળ. ચાલો બાળકો સમજાઈ ગયું. ચાલો બાળકો હવે આપણે શીખીશું ક થી શરૂ થતો શબ્દ શોધી રાઈટની નિશાની કરવાની છે. રાઈટ એટલે સાચાની નિશાની કરવાની છે. તો હવે આપણે શબ્દ લખેલા છે એમાંથી તમારે શોધવાનું છે કે જ્યાં પહેલો ક આવતો હોય આવો અને કહેવાય ને ક. આપણે શીખીશું ક થી શરૂ થતો શબ્દ શોધી રાઈટની નિશાની કરો એટલે કે સાચાની નિશાની કરો. ચાલો હવે અહીંયા જે શબ્દ લખેલા છે એ તમારે પહેલા વાંચવાના છે અને જોવાનું છે કે કયો શબ્દ ક થી શરૂ થઈ રહ્યો છે. તો પહેલો શબ્દ જુઓ તો ક્યાંથી શરૂ થયો છે કરમ. તો અહીંયા આવ્યો ને. તો અહીંયા શું કરવાનું આ ખાનામાં સાચાની નિશાની એટલે કે રાઈટની નિશાની. પછી બીજો શબ્દ છે તો બીજો શબ્દ જુઓ તો કયો છે તો કે ચમન. તો આમાં કો આવ્યો ના આવ્યો ને. તો અહીંયા શું કરવાનું કશું જ નહીં. પછી આ શબ્દ વાંચો તો જોઈએ અહીંયા શું લખ્યું છે કસર. તો અહીંયા કો આવ્યો ને. તો અહીંયા શું કરવાનું રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની. પછી છે મગર. તો અહીંયા કો આવ્યો ના આવ્યો ને બાળકો. તો અહીંયા કશું કરવાનું નહીં. પછી છે ચરણ. તો અહીંયા કરવાનું કાંઈ નહીં કેમ કે આ તો ચકલીનો ચ છે. પછી છે કદમ. તો અહીંયા કો આવ્યો છે ને ક. તો અહીંયા શું કરવાનું સાચાની નિશાની. પછી છે રમત. તો અહીંયા કો આવ્યો કે ના આવ્યો. અહીંયા તો રમકડાનો ર છે. તો અહીંયા કશું કરવાનું નહીં. પછી છે કમળ. તો ક આવ્યો ને ક કમળમાં. તો અહીંયા શું કરવાનું તો કે સાચાની નિશાની. પછી છે ખરક. તો આ તો કથી ચાલતો છે પણ છેલ્લે છે એટલે આ તો કથી ચાલુ થતો નથી તો ખથી ચાલુ થાય છે. ખથી થાય છે ને ચલો. તો અહીંયા કશું કરવાનું નહીં. પછી છે ગણ. તો અહીંયા કયો શબ્દ છે ગ ને અણ છે. તો આ તો છે ગણપતિનો ગ. તો અહીંયા કશું કરવાનું નહીં. પછી છે કરણ. શું છે કરણ. તો આમાં તો પેલો ક છે. તો આમાં શું કરવાનું તો કે રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની. પછી છે નમન. શું છે નમન. તો અહીંયા ક છે તો કે નથી. તો અહીંયા કશું કરવાનું થાય નહીં. પછી છે લમણ. તો અહીંયા તો લંગોટાનો લ છે ક નથી ને. તો અહીંયા કશું કરવાનું નહીં. સમજાય છે ને બાળકો. પછી છે કરજ. તો આખોથી ચાલુ થયો. તો આપણે અહીંયા શું કરવાનું રાઈટની નિશાની ક છે ને. તો અહીંયા સાચાની નિશાની. પછી છે કનક. તો બે ક છે ને બે ક. પેલો ક છે ને છેલ્લો ક છે. તો ક થી શરૂ થયો ને કનક. તો અહીંયા શું કરવાનું સાચાની નિશાની એટલે કે રાઈટની નિશાની. પછી છે સડક. ક તો છે પણ છેલ્લે છે એટલે કશું કરવાનું નહીં. ચલો બાળકો એટલું સમજાઈ ગયું. ચલો બાળકો હવે મને આશા છે કે તમે આટલું શીખી ગયા છો. અને કદાચ હજી પણ તમને યાદ ના રહે તો તમે આ વિડિયો ફરીવાર તમે જોઈ શકો છો. તો તમે મારો આ વિડિયો જોજો અને બીજા પણ હું તમારા માટે આ વિડિયો લઈને આવતી રહીશ અને તમે રોજ જોજો અને પાક્કું યાદ કરતા જજો. ચલો થેન્ક યુ બાળકો.